જો તો આ કૂતરા અહીંયા 4-5 કૂતરા અહીંયા નહીં આવીએ દરિયાકાંઠે તમે જોઈ શકો છો. જો બિચારા કઈ રીતના ખાય એમ કે અમે 2 દીથી આવ્યા નથી, 2 દી ભૂખા છીએ. તો આ સેવાર દુનિયાનો તૂટીને નીકળી પડ્યો છે. જોતા રોગો સેવાર જ જાય છે. સેવાર ભેગો કરવા વાળાને વાંધો નહીં આવે. હવે હજી તો અડધા જાર ખેંચાણા, ઓળકો આખો ભરાઈ ગયો જાર. તો સ્વાગત છે ભાઈ લોકો આજના તમારા આપણા નવા વિડીયોમાં. આવીએ પાછા આપણે બોર મચ્છીના જાર ઉપાડવા છે. 2-3-4 દીઠા પડ્યા છે આપણે. 2 દીઠા આપણે ખાલી ચેક કરવા જતા હતા. આજે અકબરભાઈ પણ આવ્યા છે આપણા ભેગા. આજે તો મને લાગે એક કે નહીં આવે. 3 પાત્ર આવ્યો હતો ને, હવે તો કાંઈ નહીં આવે. આજે અકબર આવ્યો હતો. જોઈએ હવે આજે શું આવે છે. આજે જારમાં સેવાર ફૂલ પડી ગયો છે, ઉપાડી દઈએ. જારને જગ્યા ચેન્જ કરીને નાખી આવીએ ગયા. હે ગલુડી હવે આવે છે, આપણે ખાઈ જાય. પપ્પા કૂતરા માટે રોટી લઈ આવ્યા છે. લોલા જેના માટે લઈ આવ્યા નાનકડા ગલુડી એ તો દેખાતા નથી. એ આવે બોલા મોટા ખાઈ જશે હમણાં. આવ્યા નથી. દરિયા સાવ શાંત પડ્યું છે. ચડી જાય જલ્દી. અકબરભાઈ આવી ગયા એટલે હવે આપણે વાંધો નથી. ઓળખી લેવા વહી જશે. આપણે હવે ખાલી 5-4 કરી પાટલું મદર કરીને ચડી જવાનું. નકર આપણે જવું પડતું હતું ઓળખી લેવા. અકબરભાઈ નતા આવતા. હું ને પપ્પા અકબર ઓળખી લઈ આવે એટલે ચડી જાય. ક્યાં ઓલા ગલુડી હજી ના આવ્યો? આ કૂતરા અહીંયા 4-5 કૂતરા અહીંયા નહીં આવીએ દરિયાકાંઠે તમે જોઈ શકો છો. જો બિચારા કઈ રીતના ખાય એમ કે અમે 2 દીથી આવ્યા નથી, 2 દી ભૂખા છીએ. અમે રોજ રોટલા લઈ આવીએ. કેમ કે અહીંયાથી ગામ છે 3-4 કિલોમીટર દૂર. આ લોકોને અહીંયા જમવાનું કોણ થયું? અમે રોજ આવતા હોય દરિયે, તો આના માટે ઘરે જ રોટલા લઈ આવીએ. આજે 10-15 રોટલા હતા, તો રોટલા બધા ખાઈ ગયા. ગલુડિયા બિચારા રહી ગયા. ગલુડિયા અંબાજી બાવેડામાં ફરે એ હવે આવે છે. ઓલા સેવાર ભેગું કરે કરી ગયા, ભાઈ ખાઈ ગયા. ઓલા બાઈએ દીધું હશે ને એટલે ઓલી બાજુ લાગે સેવાર ભેગું કરે એટલે આમ બાજુ આવ્યા નથી. આ સેવા ભેગું કરવા વાળા આવે છે. એ થોડું ઘણું કાંઈક જમવાનું લઈ આવતા હોય તો એ દે. અમે મચ્છીમાર 2-3 જણા આવીએ ને, તો એ લેતા આવીએ થોડું ઘણું જમવાનું એના માટે. બિચારા ખાઈ નહીં રહ્યા છે. આ લોકો ત્યાં કોણ દે ખાવાનું? જો હવે આવ્યો, હવે મોડો થઈ ગયો દોસ્ત. હા જો હવે આવ્યો. ક્યારના બોલાવી આવે ને લઈ દઈએ તારા ભાગની રોટલી તો યાર. જે ઓલા મૂકી દીધી દઈ દો એને. મળી તો ગઈ ને. એ નથી ખાતો હવે. એ ઓલો ખાવા આવે મોટો. જટ્ટી લીધી ઓલા એ. પેલા મને દેવું જોઈએ ખાવાનું. મારા બાગનું નોખું એટલે એ ના ખાધું. ગલુડિયા માટે એક રોટલી નોખી રાખી એવી ડાગા એવી જેટલી ખાઈ ગયો. એટલે અકબર પહોંચી ગયો ઓળખી ઉપર. એ પગ ઉપડી ગયા, તરીને જાય હવે. અકબર ઓળખી લઈને આવી ગયો. ચડી જાય આપણે ઓળખીમાં, પછી ઓળખીથી જાય ઓળકામાં, પછી જાય આપણે જાર ઉપાડવા. જારની જગ્યા ચેન્જ કરી નાખીએ. તો આ સેવાર દુનિયાનો તૂટીને નીકળી પડ્યો છે. જોતા રોગો સેવાર જ જાય છે. સેવાર ભેગો કરવા વાળાને વાંધો નહીં આવે. હવે સેવાર ઘણો નીકળી પડ્યો દરિયામાંથી. હવે મચ્છીનો ઘેરો છે સેવાર નીચે. જો પાણી કેવું ઠંડુ હતું? પાણી તો ફૂલ ઠંડુ. સારું ને ઠંડુ. જ આપણા જારનો છેડો અકબરભાઈ જારનો છેડો પકડી દે એટલે આપણે જાર ખેંચી નાખીએ. તો અહીંયા જારમાં શું આવે છે? કાંઈ આવે કે ના આવે, બાકી આપણને સેવા તો દેખાય છે. સેવાર ફૂલ તૂટીને જાય છે આખા દરિયામાં. એટલે સેવાર તો આપણને આવ્યો જશે જારમાં. એટલા પાકું જ છે. બોયામાં સેવાર દેખાય છે. જો બોયામાં સેવાનો ઢગલો. જારમાં કેવો હશે?
જોતા સેવાર આવી ગયો ઢગલો. એમાં પવન નીકળ્યો હતો ને એના કારણે સેવાર સડીને બધો નીકળ્યો દરિયામાંથી બહાર. ઉગેલો હતો ને એ બધો થઈ ગયો, જારમાં ભરાણો. સેવાર માટે નાખી છે, સેવાર સાફ કરવા માટે. મચ્છી ક્યારેક ક્યારેક આવી જાય આપણને. આપણે સેવાર માટે સેવારનો ટાઈમ હવે પૂરો થાય. હવે 15-20 દી છેલ્લા છે, પૂરો તો હવે આપણો થઈ જાય સેવાર માટે. પછી સેવાર ખતમ થાય ને પછી આપણો ધંધો હાલે. અત્યારે લોકો સેવાર જ છે. ભલે થોડોક પાછળ રાખતો. પાણીમાં ઘણો બધો ફેર પડી ગયો. પહેલા 2 દી પહેલા આપણે આવ્યા હતા, પાણી સાવ ક્લીન હતું, તરિયું ચોખ્ખું દેખાતું હતું. આજે તરિયું દેખાતું નથી. આજે પાણી થોડુંક વધારે છે, છતાંય 2 આમ જેવું પાણી ને તો તરિયું ક્લિયર દેખાય. આજે નથી દેખાતું. આમ જો પાણી તરિયું નથી દેખાતું. પાણીમાં થોડુંક ફેર પડી ગયું, ઘાટો પાણી થઈ ગયું. થોડોક ટાઈમ જે હવે આ બહારનો પવન નીકળે ને એટલે પછી પાણી થઈ જાય સાવ ચા જેવા. ત્યાં દૂધવાળી ચા પડી, પછી તરિયો ના દેખાય. રોગો સેવાર દેખાય. સેવારે પણ એક ભેરો પડ્યો. કાલ પરમદી આપણે ચેક કરવા આવ્યા હતા નાનકડી ઓળખી લઈને, ત્યારે એટલું બધું નહોતું. કાલે સાંજના જરાક પવનની ઝડપ નીકળી અને પાછો પાણીનું પ્રેશર વધારે છે, એના કારણે સેવાર બધો બારોબાર નીકળ્યો છે. દરિયો ચોખ્ખો થઈ જાય પછી જાળ નાખે. હજી તો અડધા જાર ખેંચાણા, ઓળકો આખો ભરાઈ ગયો. જારથી એટલો સેવાર પડ્યો. હજી અડધા જાર બાકી છે. બોલ્યો દેખાય આપણો છેડાનો. આખો ફૂલ થોડો થઈ જાય, ઓળકો આખો ફૂલ થઈ જાય જાર ખેંચાય. તો ભાઈ લોક જાર આપણે ઉપાડી દીધા. જારમાં કઈ આવ્યું નહીં, બૂર મચ્છી કે પાત્રો કે કઈ. સેવારનો આખો લોડ થઈ ગયો જારનો. હવે છટાવી દે 15માં. પાછો મારો ને અકબરમાં બેયનો રાખ્યો રોજો, એટલે નીકળી આવ્યો રોજો અમારો. અમતા રોજો ગુરુવારના થતો પહેલો રોજો. અમે એક દી અગાઉ રહી ગયા છે, આજે બુધવાર છે. આ વિડીયો તમારા આગળ આવશે ગુરુવારના. આપણે આજે વિડીયો બનાવીએ ને કાલે નાખીએ, એવી રીતના આપણે કરીએ પોસ્ટ, ડેલી પોસ્ટ યુટ્યુબમાં. આપણે આ વિડીયો બનાવીએ બુધવારના, તમારા આગળ આવશે ગુરુવારના. આજે બરોબર મારો નકબાનો વારો નીકળી ગયો. રોજો લાગશે ફૂલ આજે. સદાવી હવે 15માં. સેવાર એવો ઝાડમાં પડી ગયો હતો કે દિવાલ થઈ ગઈ ત્યાંથી. સેવાર જાણે આમ દિવાલ ઊભી છે પાણીમાં. પછી આપણે મચ્છી ક્યાંથી આવે? લોકો સેવાર જ છે ઝાડમાં. એના કરતાં ઉપાડી લેવો સારું. હવે 2-3 દી જાળવી જશું આપણે. દરિયામાં થોડો સેવાર ઓછો થઈ જાય. હમણાં સેવાર સુધી નાયલો જ જાય છે ફૂલ. જારોગો સેવાર જ તરે છે પાણીમાં. પછી ગાંઠામાં તો ફૂલ છે. પછી આપણે જાર નાખશું 2-3 દી પછી. ત્યાં સુધી આપણે જાર સરખા કરવા પડશે. બંદરમાં આપણે પહોંચી આવ્યા છીએ. આજની ફિશિંગમાં આ તો કાંઈ આવ્યું નહીં. આવ્યું તો ઘણું બધું, પણ સેવાર આવ્યું આપણને. સેવાર ઘણો બધો આવ્યો. હવે છડાવી દઈએ આપણે, ઘર ભેગા થઈ જાય. પપ્પા હવે બગાસું જઈ જાય, મચ્છી નથી આવી એટલે નીંદરું આવે છે પપ્પાને. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.